આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત રાજ્યમાં પાટણ શહેર પ્રમુખની જગ્યાઓ રદ કરી આગામી નગરપાલિકાની ચૂંટણીઓને લઈને પાટણ શહેર પ્રભારીઓની નિયુક્તિ કરવામાં આવી છે। ત્યારે આગામી નગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનું સંગઠન મજબૂત થાય તે દિશામાં પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે અને દરેક શહેરમાં મજબૂત કાર્યકરોની પાટણ શહેર પ્રભારી તરીકેની નિયુક્તિ આપવામાં આવી છે। ત્યારે પાટણ શહેર પ્રભારી તરીકે ઉત્તમભાઈ નવીનભાઈ ડોડિયાની નિયુક્તિ કરવામાં આવી છે। ત્યારે ગત નગરપાલિકાઓની ચૂંટણીમાં પણ ઉત્તમભાઈ ડોડિયાએ સક્રિય ફરજ દાખવી મોટાભાગના વોર્ડ વિસ્તારોમાં પોતાના ઉમેદવારોને લડાવ્યા હતા, તો તેઓની ઉપર ફરી આમ આદમી પાર્ટીએ વિશ્વાસ રાખી પાટણ શહેર પ્રભારી તરીકેની નિયુક્તિ આપી છે। નગરપાલિકાઓની ચૂંટણીમાં 44 વોર્ડમાં પોતાના ઉમેદવારો ઊભા રાખી આમ આદમી પાર્ટીની સરકાર બને તેવા પ્રયાસો ઉત્તમભાઈ નગીનભાઈ ડોડિયા દ્વારા કરવામાં આવી રહ્યા છે। ત્યારે ઉત્તમભાઈ ડોડિયાએ પાર્ટીએ પોતાનામાં વિશ્વાસ રાખી પાટણ શહેર પ્રભારી તરીકેની નિયુક્તિ આપવા બદલ પાર્ટીનો આભાર વ્યક્ત કરી જો આગામી નગરપાલિકાની ચૂંટણીમાં પાટણ શહેરની જનતા આમ આદમી પાર્ટીમાં વિશ્વાસ રાખીને તેઓને વિજેતા બનાવશે તો પાટણ શહેરની ટ્રાફિકની સમસ્યા સહિત પીવાના પાણી, રોડ રસ્તા સહિતની પ્રાથમિક જરૂરિયાતોને પરિપૂર્ણ કરવા શહેરીજનોને ખાતરી પણ આપી હતી। આમ આદમી પાર્ટીની અંદર ગઈ નગરપાલિકાના ચૂંટણીમાં હું પાટણ શહેર પ્રમુખ હતો, પણ પાર્ટીએ મારી પર સંપૂર્ણ વિશ્વાસ રાખી ગુજરાત રાજ્યની અંદર શહેર પ્રમુખ કાઢી અને દરેક વ્યક્તિને શહેરના પ્રભારી બનાવી કર્યા છે। એમાં આમ આદમી પાર્ટીએ મારી પર વિશ્વાસ રાખી મને પાટણ શહેરનો પ્રભારી બનાવ્યો છે અને આગામી નગરપાલિકા શહેર પ્રભારીઓના હાથ નીચે જ લડવાની આવશે અને હું આમ જનતાને વિશ્વાસને આપું છું કે પાટણની અંદર આમ આદમી પાર્ટીની સરકાર આવશે તો અમે ટ્રાફિકની સમસ્યા, સ્વચ્છતાની સમસ્યા, પાણીની સમસ્યા, આવી અનેક સમસ્યાઓ છે એ અમારી સરકારને દૂર કરીશું એવી ખાતરીને વિશ્વાસ આપું છું। અને આમ જાણકારી મને જે પહેલાં પણ ટેકો આપ્યો હતો અને આજે પણ મને ટેકો આપશે એવો મને સંપૂર્ણ વિશ્વાસને ખાતરી છે।